ખેડૂત મિત્રો, હું ભાવેશ ચુડાસમા જીબીએલ વચ્ચે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું. આજે આપણે એક રીંગણીના પ્લોટ વિઝિટ આવ્યા છીએ, જ્યાં આપણે રીંગણીની અંદર આપણે સનરાઈઝ દવાનો ઉપયોગ કરેલો છે ફ્લાવરિંગ માટે, અને ખેડૂત આપણી સાથે છે. તો રીંગણીમાં પહેલાં શું કન્ડિશન હતી અને અત્યારે હાલમાં શું કન્ડિશન છે તે આપણે ખેડૂતભાઈને પૂછીએ. તમારું એક નામ બોલજો. કિસ્મતભાઈ, હવે તમે રીંગણી આજથી 10 થી 12 દિવસ પહેલાં આપણે આ સનરાઈઝ દવાનો ઉપયોગ નહોતો કર્યો, તે પહેલાં રીંગણી કેટલા ઉતરતી હતી ને આ સાંઠા પછી કેટલા ઉતરે છે રીંગણી? પહેલાં તો 4-5 નીકળતા હતા, પછી આ સાઈટા પછી એમ 10-12 આમ અત્યારે વધતી જાય છે. હા, મતલબમાં 10 થી 12 પોટતા અત્યારે નીકળશે, પહેલાં 4-5 હતા અને આજે દવાનો ઉપયોગ કર્યો એના લગભગ 10 થી 12 દિવસ જેવું થયું છે. તો નવું ફ્લાવરિંગ અને નવી બેઠક રીંગણામાં ઘણી બધી છે. આપણે આજે સનરાઈઝ ઇન્જેક્શન આવે છે તેનો ઉપયોગ કરેલો છે, અને તમે જોઈ શકો છો નવું ફ્લાવરિંગ આમાં લાગેલું છે, નવી બેઠક રીંગણાની, અને ફ્લાવરિંગ્સ પણ ઘણું બધું લાગેલું છે. જોઈ શકો છો તમે રીંગણીની અંદર. એવું નથી કે આ એક છોડની અંદર જ છે, બધા છોડની અંદર પણ એટલું ફ્લાવરિંગ લાગેલું છે, ઘણું બધું. તો ખેડૂત મિત્રો, કોઈ પણ પાક તમે બનાવ્યો હોય, વેલાવાળા શાકભાજી કર્યા હોય, ટેટી તરબૂચ છે, રીંગણી છે, ફ્લાવરિંગ માટે આપણે જીબીએલ કંપનીનો સનરાઈઝ એકવાર જરૂરથી અપનાવજો.